મિત્રો, ઈશ્વરે તમને જે આવડતો અને તાલંતો આપ્યા છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તમારા કાર્યને પ્રામાણિકતાથી પૂરું કરો. શું તમે એમ કરીને તમારા કામને સુંદર બનાવવા તૈયાર છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. જો આપને યાદ હોય તો 2 સપ્તાહ પહેલાં આ કાર્યક્રમમાં આપણે સ્ત્રીઓની વિવિધ ભૂમિકા વિષયની શ્રેણીની શરૂઆત કરી હતી. તેમાં આપણે પત્ની અને માતા તરીકે સ્ત્રીની કઈ ફરજો છે તે વિશે શીખી ગયા. હવે આજે તે જ શ્રેણીમાં આગળ વધતા આપણે શીખીશું કે એક કાર્યકર અથવા નોકરિયાત સ્ત્રી તરીકે આપણો વ્યવહાર અથવા વર્તણૂક કેવી હોવી જોઈએ. હાલના સમયમાં મોટે ભાગે સ્ત્રીઓ પણ કામ કરવાનું પસંદ કરે છે, કારણ કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને તે સાથે મોંઘવારી પણ વધતી જ જાય છે. તેથી કુટુંબનું ગુજરાન ચલાવવા માટે સ્ત્રીઓ પણ નોકરી કરે છે. સ્ત્રીઓ નોકરિયાત હોય કે ગૃહિણી હોય, પણ તે આખો દિવસ કામ કરતી જ રહે છે અને પોતાના કુટુંબની સંભાળ લે છે. તેથી હું માનું છું કે અમારો આજનો વાર્તાલાપ દરેક સ્ત્રીઓને માટે ઉપયોગી બની રહેશે. કોઈ સ્ત્રી ભલે નોકરી ના કરે, પણ કામ તેના જીવનનો એક હિસ્સો છે. તેથી હું એમ કહીશ કે નોકરિયાત હોય કે ગૃહિણી હોય, પણ બધી જ સ્ત્રીઓ એક કાર્યકર છે. સાચી વાત ને? જ્યારે આપણે કામ સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે તે ફક્ત નોકરીના કાર્ય અંગે નહીં, પણ સ્ત્રી તરીકે આપ જે કામ કરો છો તે બધા જ કામનો સમાવેશ થાય છે. આ સમયે મને પવિત્ર બાઇબલનું એક વચન યાદ આવે છે. કલોસી 3:23-24 આપણે વાંચીએ. ત્યાં લખ્યું છે, માણસોને સારું નહીં, પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. ખરેખર આ બહુ અદ્ભુત વચન છે. આ વચન શીખવે છે કે આપણે જે પણ કામ કરીએ છીએ તે પ્રભુને માટે કરીએ છીએ. તે ધ્યાનમાં રાખીને કરવાનું છે. આપણે કોઈ પણ કામ કરીએ તે કોઈ માણસ જુએ કે ના જુએ, પણ ઈશ્વર જુએ છે. હવે 1 મિનિટ માટે તમે વિચાર કરો કે દિવસ દરમિયાન તમે એવા કયા કામ કરો છો જે તમને કંટાળાજનક લાગે છે. જો તમે યાદ રાખો કે હું આ પ્રભુના માટે કરી રહી છું, તો તે કામ પ્રત્યે તમારું વલણ ચોક્કસ બદલાઈ જશે. પછી તે ઓફિસનું કામ હોય, ઘરનું કોઈ કામ હોય, અથવા તમારા પતિનું કે બાળકનું કોઈ કામ હોય, પણ તમે તે ખુશીથી કરી શકશો. ઈશ્વર ઈચ્છે છે કે આપણા કામ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મારી બહેનો, જો આપણા કામ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો આપણા સંબંધો પણ કેવા બદલાઈ જાય તેની શું તમે કલ્પના કરી શકો છો? જો આપણા દરેક કામ માટે આપણે આવું ના કરી શકીએ તો વાંધો નહીં, પણ જ્યારે આપણને યાદ આવે ત્યારે આપણે પ્રભુને માટે તે કરી રહ્યા છીએ તે યાદ રાખીને ખુશીથી આપણું કામ કરીશું તો પણ આપણા જીવનમાં બહુ મોટો તફાવત ઊભો થશે. નોકરીના સ્થળે પણ જો આ વલણ સાથે આપણે કામ કરીશું તો આપણે તારાની માફક ચમકીશું. આપણા દરેક કામ પ્રત્યે આપણે બહુ ચોક્કસ બનીશું અને બહુ ઉત્સાહથી તે કામ પૂરું કરી શકીશું. આપણી ભૂલો પ્રત્યે પણ આપણે પ્રામાણિક બનીશું. તેને છુપાવવાને બદલે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું અને એમ ઈશ્વરને પ્રસન્ન કરી શકીશું.
જો તમે એક ગૃહિણી છો તો તમને પણ રોજ એક જ પ્રકારના ઘરના કામ કરવાનો કંટાળો આવશે નહીં. તમારા ઘરના બધા કામ તમે એકલા હાથે ખુશીથી કરશો તો પણ તમે થાકશો નહીં. રસોઈ કરવાની હોય, ઘરની સફાઈ કરવાની હોય, કપડાં ધોવાના હોય કે નાના બાળકને સાચવવાનું હોય, પણ તમે પ્રભુને માટે કરી રહ્યા છો તે યાદ રાખીને કરો તો તમે નિરાશ થશો નહીં. બાઇબલ આપણને શીખવે છે કે દરેક કામ જાણે પ્રભુને માટે છે એમ સમજીને આપણે ખુશીથી કરવાનું છે. પણ આ સમજવા માટે તમારે ઈશ્વરની સાથે વ્યક્તિગત સંબંધમાં આવવું જરૂરી છે, તો જ તમે તે કરી શકશો. એકદમ સાચી વાત છે. ઈશ્વર સાથે જો તમારે કોઈ સંબંધ ના હોય તો તમે ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે કામ પણ કરી શકશો નહીં. જ્યારે જીવનમાં મુશ્કેલી, દુઃખ અને હતાશા આવે ત્યારે તમે ઈશ્વરનો અવાજ સાંભળી શકશો નહીં અને ઈશ્વરની દોરવણીને સમજી શકશો નહીં. તમારા માટે શું કરવું યોગ્ય છે અથવા ઈશ્વરની શું ઈચ્છા છે તે પણ તમે જાણી શકશો નહીં. તેથી ઈશ્વરની સાથે સંબંધ કેળવવા માટે દરરોજ ઈશ્વરના વચનને વાંચો અને પવિત્ર આત્માના અવાજને સાંભળો. આ સમજવા હું તમને એક સત્ય ઘટના કહેવા માંગુ છું. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અન્ય મુસાફરો તેમને ઓળખી ગયા. થોડી વાર પછી એક ઓફિસર બધા મુસાફરોની ટિકિટ જોવા માટે આવ્યા. તેથી આઇન્સ્ટાઈન પણ પોતાની ટિકિટ શોધવા પોતાની બેગ ફંફોસવા લાગ્યા. તે પછી તેમણે પોતાના ખિસ્સામાં પણ તપાસ કરી, પણ ટિકિટ મળી નહીં. તેથી આઇન્સ્ટાઈને પેલા ઓફિસરને કહ્યું કે મારી ટિકિટ મળતી નથી, હું દંડ ભરવા તૈયાર છું. પણ પેલા ઓફિસરે જવાબ આપ્યો, કશો વાંધો નહીં, હું તમને સારી રીતે ઓળખું છું, તમારે દંડ ભરવાની જરૂર નથી. આ સાંભળીને આઇન્સ્ટાઈને જવાબ આપ્યો, હું કોણ છું તે હું પણ જાણું છું, પણ મારે ક્યાં જવાનું છે તે જ હું ભૂલી ગયો છું. મિત્રો, આપણે પણ આવું જ કરીએ છીએ. ઈશ્વરને ઓળખ્યા વગર જ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આઇન્સ્ટાઈનની માફક આપણે શું કરવું જોઈએ અથવા ક્યાં જઈ રહ્યા છીએ તે આપણે જાણ્યા વગર જ જીવન જીવ્યા જ કરીએ છીએ. બહુ જ સાચી વાત છે. સૌપ્રથમ આપણે ઈશ્વરની દોરવણી માંગવાની છે અને તે પ્રમાણે આગળ વધવાનું છે. જ્યારે કોઈ સંઘર્ષ હોય અથવા કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ ઈશ્વરની દોરવણી માંગવી અને પછી ઈશ્વરના પ્રત્યુત્તરની આશા રાખવી તે યોગ્ય નથી. મારો કહેવાનો અર્થ એવો નથી કે ઈશ્વર તમને મદદ નહીં કરે, પરંતુ આ આપણી આદત ના બનવી જોઈએ. પણ દરરોજ ઈશ્વરની તરફ ફરવું અને ઈશ્વરના અવાજને સાંભળવો તે અગત્યનું છે. ઈશ્વર આપણા હૃદયને અને આપણા ઈરાદાઓને જાણે છે અને ક્યારે આપણે સાચા હૃદયથી તેમને શોધીએ છીએ તે પણ ઈશ્વરને ખબર છે. વાલા દર્શક મિત્રો, જો આપણે ઈશ્વરના માટે કાર્ય કરીએ છીએ તો આપણા જીવનમાં દરેક બાબતોને યોગ્ય સ્થાન અને અગ્રિમતા આપીએ છીએ. કેટલાક લોકોને માટે ફક્ત નોકરી અથવા કામ જ સર્વસ્વ બની જાય છે. બાકી બધી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે, કારણ કે નાનપણથી જ આપણને સખત મહેનત કરવાનું શીખવવામાં આવે છે. બાળકો નાના હોય ત્યારથી જ તેમને મહેનત કરીને સ્કૂલમાં સારું પરિણામ મેળવવાનું કહેવામાં આવે છે. તે પછી કોલેજમાં સારું પરિણામ મેળવીને સારી નોકરી પ્રાપ્ત કરવાનું કહેવામાં આવે છે. તે પછી કામ જ બહુ અગત્યનું બની જાય છે. પણ આપણે તે સંબંધી વિચાર કરવાની જરૂર છે કે મારી નોકરીનો અથવા કાર્યનો મુખ્ય હેતુ કયો છે. તેનો હેતુ કુટુંબને આર્થિક ટેકો કરવાનો છે. એનો અર્થ કે કુટુંબ આપણા જીવનના કેન્દ્ર સ્થાને છે, નહીં કે કામ. સાચી વાત ને? સાચી વાત. પણ આ સ્પર્ધાત્મક જગતમાં બીજા કરતાં વધારે કમાઈ લેવાની લાલચમાં મોટા ભાગના લોકો કુટુંબને ભૂલી જાય છે. મારી પાસે બીજા કરતાં સારું ઘર હોવું જોઈએ, સુખ સગવડના સાધનો હોવા જોઈએ, મોંઘી ગાડી હોવી જોઈએ. આ બધી ચિંતામાં માણસ પોતાના કુટુંબની અવગણના કરે છે અથવા ભૂલી પણ જાય છે. હું એમ કહેવા નથી માંગતી કે આપણે કામ છોડીને ઘરે બેસી જવું જોઈએ.
ના, પણ આપણે કઈ બાબતને કેટલું મહત્ત્વ આપવું તે શીખવાની જરૂર છે. શું આપણે ખરેખર જરૂરિયાતોને પોષવા કામ કરીએ છીએ કે પછી આપણા મોજ-શોખ પૂરા કરવા જરૂર ના હોય તો પણ નોકરી કર્યા જ કરીએ છીએ? બીજા લોકોના માટે આપણે સમયનું જે રોકાણ કરીએ છીએ તે શું ખરેખર યોગ્ય છે? મારા આ પ્રશ્ન પર વિચાર કરજો. માથી 6:24 ઈસુ કહે છે, કોઈથી 2 ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. અહીં ઈસુ જણાવે છે કે જ્યારે તમે તમારા કુટુંબને આર્થિક રીતે સદ્ધર બનાવવાની બાબતને અગ્રિમતા આપો છો ત્યારે તમે ઈશ્વરને ભૂલી જાઓ છો. આપણે બંને બાબતોને સાચવી શકતા નથી. તેથી આપણે ગંભીરતાથી વિચાર કરીએ કે આપણે પોતાના જીવન દ્વારા ખરેખર કોની સેવા કરી રહ્યા છીએ. કઈ બાબતોને આપણે અગ્રિમતા આપીએ છીએ અને કઈ બાબતોમાં આપણો સમય પસાર કરીએ છીએ તેનું આપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે. શું તે ઈશ્વરની ઈચ્છા અને યોજના અનુસાર છે? તે આપણે તપાસીએ. મોટે ભાગે આપણા નિર્ણયોમાં આ બાબતને આપણે ભૂલી જઈએ છીએ, પણ આપણે હંમેશા તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વહાલા મિત્રો, હજી મોડું થયું નથી. જો તમે કામને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છો, જો તમે નોકરીમાં જ તમારો સમય આપી રહ્યા છો, તો ઈશ્વરની પાસે જાઓ. તે તમને ચોક્કસ શીખવશે કે તમારે ક્યાં કેટલો સમય આપવો જોઈએ. જો તમે પૂરી નમ્રતા, વિશ્વાસ અને આધીનતા સાથે ઈશ્વરની પાસે આવશો તો તે તમને સાચી પસંદગી કરવાનું ડાપણ અને હિંમત બંને પૂરા પાડશે. જીવનમાં આવા નિર્ણય લેવા અને તફાવતને સ્વીકારવો તે સરળ નથી. કદાચ તમારા જ કુટુંબના લોકો, મિત્રો અથવા સમાજના લોકો તમને અટકાવશે અથવા તમારી ટીકા કરશે. કદાચ તમારે તમારી જીવનશૈલીને બદલવી પડશે. પણ જો તમે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધશો તો તે તમને ચોક્કસ સફળ કરશે. 1 થેસાલોનિકી 5:24 બાઇબલ જણાવે છે, જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. છે ન્યાયનો સૂરજ પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. છે ન્યાયનો સૂરજ પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ.
પ્રિય દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે કલોસી 3:23 આધારે શીખી રહ્યા છીએ કે આપણે નોકરીમાં કે ઘરમાં જે પણ કામ કરીએ તે ઈશ્વરને માટે કરી રહ્યા છે એમ સમજીને કરવાનું છે. હવે આ જ વચનના બીજા ભાગમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. તેમાં એમ પણ લખ્યું છે કે જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો. આ બહુ રસપ્રદ પણ પડકારદાયક આજ્ઞા છે. જો કાર્યના સ્થળની વાત કરીએ તો ત્યાં આપણી પાસે અસરકારક પરિણામની અપેક્ષા રાખવામાં આવે છે. એ જ રીતે ઘરના કાર્યો માટે પણ આપણે એક યાદી બનાવીએ છીએ કે જેથી કયા કામ પૂરા કરવાના છે તે આપણને ખબર પડે. અહીં જ આપણે આ વચનને લાગુ કરવાનું છે. તે જણાવે છે, માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. આ વચન શીખવે છે કે કોઈ પણ કાર્યનું પરિણામ આપણને તાત્કાલિક મળતું નથી. દરેક કામમાં આપણે સફળ જ થઈશું એવું પણ નથી. તમારા કામની બધા જ લોકો પ્રશંસા કરશે એવું પણ નથી. આપણે તાત્કાલિક પરિણામ મળે એવી આશાથી કામ કરવાનું નથી, પણ તમારા દરેક કાર્યો તમારે પૂરા ઉત્સાહથી પૂરા કરવાના છે અને દરેક પડકારો સામે આનંદથી આગળ વધવાનું છે. બીજા લોકો તેના તરફ ધ્યાન આપે કે ના આપે, પણ તમારા કાર્યથી તમને સંતોષ મળે એવી શ્રેષ્ઠ રીતે અને તે પ્રભુને માટે કરી રહ્યા છો તે યાદ રાખીને કરવાનું છે. પરિણામ અગત્યનું નથી, પણ તમે કેવા વલણ સાથે તે કરો છો તે અગત્યનું છે. જો તમે એક ગૃહિણી છો અને આખો દિવસ ઘરના વિવિધ કામો તમે સમયસર પૂરા કરો છો, તે સાથે તમારા બાળકોની અથવા ઘરના વડીલોની કાળજી પણ રાખો છો, તે સાથે બજારમાંથી વસ્તુઓ ખરીદવા તમે દોડધામ કરો છો, આ બધું જ કર્યા પછી જો કોઈ તમારા પરિશ્રમ બદલ તમારા માટે થોડા સારા શબ્દો પણ ના કહે તો જરૂરથી તમને દુઃખ થાય. મને પણ થાય, કારણ કે માનવી તરીકે તે આપણો સ્વભાવ છે. પણ તે સમયે આપણે યાદ રાખવાની જરૂર છે કે હું આ કામ પ્રભુના માટે કરી રહી છું, કારણ કે પ્રભુએ મને આ જવાબદારી સોંપી છે. તેથી મારે તે ખરા દિલથી કરવાનું છે, કચકચ કરીને નહીં. મારી વાલી બહેનો, ઈશ્વર પણ તમારા હૃદય તરફ જુએ છે, તે હંમેશા યાદ રાખો. મિત્રો, તમારી નોકરીના સ્થળે પણ પ્રમોશન મેળવવા કે અધિકારી તરફથી તમારા વખાણ થાય એવી આશા રાખીને કામ કરવાનું નથી, પણ પ્રમાણિકતાથી ઈશ્વરે તમને જે તાલંતો અને આવડતો આપ્યા છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તમારા કામને બહુ સુંદર રીતે કરવાનું છે. ઈશ્વરના મહિમાને માટે, તમારા સાથી કામદારો માટે તમારે પ્રકાશરૂપ અને નમૂનારૂપ બનવાનું છે. જો તમે ગૃહિણી છો તો તમારે પ્રેમથી તમારા કુટુંબના લોકોની કાળજી લઈને ઈશ્વરના પ્રેમને પ્રગટ કરવાનો છે. હું જાણું છું કે ઘરમાં કે ઓફિસમાં આવું કરવું મુશ્કેલ લાગે છે, પણ જો તમે ઈશ્વરની સાથે સીધો સંબંધ ધરાવો છો તો તમને તે મુશ્કેલ લાગશે નહીં. યાદ રાખો દર્શકો, ઈશ્વરે પણ આપણા પાપમાંથી આપણને છોડાવવાને માટે બહુ મુશ્કેલ કાર્ય કર્યું. તેમણે પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને આપણા બદલે બલિદાન બનવા આ જગતમાં મોકલી આપ્યા, જેથી તમને અને મને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. આપણે ઈશ્વરને વિનંતી કરી માટે તે આવ્યા એમ નથી, પણ તેમની અદ્ભુત કૃપાને લીધે તે આવ્યા, કારણ કે તે જાણતા હતા કે આપણે તેમના ધારાધોરણ પ્રમાણે જીવન જીવવા અસમર્થ છીએ. આપણે કોઈ જ રીતે લાયક નહોતા, પણ ઈશ્વરના પ્રેમ અને કૃપાને લીધે આપણા માટે ઉદ્ધારનું દ્વાર ખુલ્લું થયું. જો આપણે ઈશ્વરના માર્ગમાં જીવન જીવીશું તો ઈશ્વર તેનો આશીર્વાદ ચોક્કસ આપશે. સાચી વાત. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આપણે જે કંઈ કર્યું હશે તેનો આપણને આનંદ અને સંતોષ મળશે. આપણે
દેહની ઈચ્છાઓને મારી નાખીને ઈશ્વરની આજ્ઞાને આધીન થયા, તેથી આપણને ખુશી મળશે. રોમન 8 અને 13 બાઇબલ કહે છે, કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. એનો અર્થ કે ઈશ્વર પાસેથી આપણને જે ઇનામ મળવાનું છે તે અનંતકાળિક છે, તેને કોઈ છીનવી શકશે નહીં. આપણે તો ઈશ્વરના ચરણોમાં બેસવાનો આનંદ પ્રાપ્ત કરીશું. તે તો આ દુનિયાની બધી સંપત્તિ કરતાં વિશેષ મૂલ્યવાન છે. શું તમે તે આનંદ માણવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, અમને મદદ કરો કે અમે જે પણ કામ કરીએ તે માણસોને માટે નહીં પણ પ્રભુને માટે કરીએ છીએ તે યાદ રાખીને ખરા દિલથી તે કરી શકીએ. દુનિયાના આકર્ષણથી અને સફળતાને ધ્યાનમાં રાખીને નહીં પણ સ્વર્ગમાં અમને તેનો બદલો મળવાનો છે તે યાદ રાખીને સંપૂર્ણ પ્રામાણિકતાથી અમારા દરેક કામ પૂરા કરવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. तुझ सामर्थ्य मुझने भरजे प्रभु, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार.
પાત્ર કરજે તારું અર્પું તુજને જીવન મારું ઉપયોગી પાત્ર કરજે તારું તારી સેવા કાજે હું તત્પર રહું કરજે મારો સ્વીકાર તારી સેવા કાજે હું તત્પર રહું કરજે મારો સ્વીકાર કરજે મારો સ્વીકાર. મારી વાલી બહેનો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ નિહાળ્યા પછી તમારા કામ પ્રત્યેનું તમારું વલણ ચોક્કસ બદલાઈ જશે. આ સ્પર્ધાત્મક જગતમાં ટકી રહેવા માટે હોશિયાર બનવું અને સફળ થવું બંને જરૂરી છે, પણ પૈસાના લોભ ખાતર કે કીર્તિ મેળવવાના હેતુ સાથે તે કરવું યોગ્ય નથી. માટે એક કાર્યકર તરીકે પ્રામાણિક બનો અને ઈશ્વરની બીકમાં તમારું દરેક કાર્ય પૂરું કરો. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજના પ્રસારણ વિશે આપના પ્રતિભાવો જાણવા અમે આતુર છીએ. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. જો આપે આજનો કાર્યક્રમ નિહાળ્યો છે તો અત્યારે જ સ્ક્રીન પર બતાવેલ નંબર પર અમને એક મિસ કોલ કરો. યાદ રાખો, હવે પછી તમારું દરેક કાર્ય પ્રભુને માટે છે એમ સમજીને ખરા દિલથી કરજો. ઈશ્વર એમ કરવા આપને સહાય કરે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો